હું 30 વર્ષની એક વિધવા છું। મારી ઉપર ભલે નાની હોય પણ જીવન દુઃખોમાં બહુ જોયા છે। મારી પાસે મારી 2 વર્ષની નાનકડી દીકરી છે, જે મારી જીવનની એકમાત્ર આશા અને ખુશી છે। 4 વર્ષ પહેલાં મારા લગ્ન થયા હતા। તે હીરાના વેપારમાં કામ કરતા હતા। તે ખૂબ જ એડમસ, શાંત અને સ્વભાવના અને પ્રેમાળ હતા। અમારું જીવન એકદમ સુંદર સપના જેવું હતું। તે મને રાણીની જેમ રાખતા। તે મારી દરેક નાની મોટી ઈચ્છા પૂરી કરતા। અમારી આર્થિક સ્થિતિ પણ સારી હતી। ઘરમાં કોઈ ખોટ નહોતી, પણ કહેવાય છે કે એક સુખની ઘડીઓ લાંબી નથી હોતી। એક દિવસ જ્યારે મારી દીકરી માત્ર 1 વર્ષની હતી, અમે ત્રણે ઘરેથી બહાર ફરવા નીકળ્યા। અમારી પાસે ગાડી હતી। અચાનક એક ઝડપથી આવતો ટ્રક અમારી ગાડી સાથે અથડાયો। તે ભયંકર અકસ્માતમાં મારી આંખો સામે મારા પતિએ અંતિમ શ્વાસ લીધો। હું અને મારી દીકરી કોઈક રીતે બચી ગયા, પણ મારું આખું જીવન એક પળમાં ઉજળી ગયું। તેઓ અવસાન પછી હું એકદમ તૂટી ગઈ। મને લાગ્યું કે મારું જીવન પૂરું થઈ ગયું, પણ મારી ગોદમાં મારી દીકરી હતી, જેના માટે મારું જીવન હતું। જો હું હિંમત હારી જાઉં તો મારી દીકરીનું શું થશે? આ વિચારે મને રોકી લીધી। મારા પતિના માતા પિતા ગુજરી ગયા હતા, એટલે ઘરમાં માત્ર હું અને મારી દીકરી હતા। ઘરની શાંતિ અને એકલતા ક્યારેય અવશ્ય લાગતી આર્થિક સ્થિતિ પણ નબળી પડવા લાગી, કારણ કે પતિની આવક બંધ થઈ ગઈ હતી। આ બધી વચ્ચે મારા માતા પિતાએ મને ઘણો સહારો આપ્યો। તેમણે મને સલાહ આપી કે હું મારા ઘરની જવાબદારીમાં સંભાળું, અને હું થોડા મહિના માટે માયકે ગઈ ત્યારે મારા માતા પિતાએ એક યુવકની વાત કરી, જે સુરતમાં હીરા ઘસવાનું કામ કરતો હતો। તેના મિત્ર અમારા ગામનો હતો અને તેણે તેને અમારા ઘરે મોકલ્યો। તે એકલો હતો, તેના માતા પિતા નહોતા અને તે ખૂબ જ ઈમાનદાર અને મહેનતુ હતો। મારા માતા પિતાએ મને કહ્યું કે તેને રહેવાની અને જમવાની વ્યવસ્થા મારે કરવી પડશે, પણ તે દિલનો સારો માણસ છે। જ્યારે પહેલી વાર ઘરે આવ્યો ત્યારે તેને થોડો સંકોચાતો હતો। તે બહુ બોલતો નહોતો, પણ તેની આંખોમાં એક અજાણી ચમક હતી, જે મને આકર્ષણ લાગી। તે રોજ સવારે હીરા ઘસવાના કામ માટે જતો અને સાંજે પાછો આવતો। શરૂઆતમાં તે હોટલમાં જમતો, પણ તેને હોટલનું ખાવાનું ભાવતું નહોતું। એક દિવસ તેણે મને કહ્યું, જો તમે મારા માટે ઘરે ખાવાનું બનાવી દો તો મને ઘણી રાહત થશે। મેં પણ વિચાર્યું કે આમાં શું ખોટું? દીકરીને રમાડવા માટે પણ કોઈ હશે। બસ એ દિવસથી મેં તેના માટે ખાવાનું બનાવવાનું શરૂ કર્યું। તે જ્યારે ઘરે આવતો ત્યારે દીકરી સાથે રમતો। મારી દીકરી પણ તેની સાથે ખૂબ જ ખુશ રહેતી। તેથી હસતી આંખો અને દીકરી સાથેની તેની રમતો જોઈને મારું મન હળવું થતું। ધીરે ધીરે અમારી વચ્ચે વાતો વધવા લાગી। હું એકલી હતી અને તેની સાથે વાતો કરવાનું મારું મન શાંત હતું। તે મારી નાની મોટી મદદ કરતો, બજારમાંથી સામાન લાવતો, દીકરીને સંભાળવાની, ઘરનું કામ કોઈ તો તે પૂરું કરવું, બધું જ તે દિલથી કરતો। એક દિવસ શરદ પૂનમની રાત હતી। આકાશ ચાંદનીથી અજવાળું જળવાતું હતું। હું રસોડામાં રોટલી બનાવતી હતી અને તે મારી દીકરીને તે સાથે બહાર ચાંદની રમતી હતી। અચાનક રસોઈ બનાવતા મારો હાથ ગરમ તવા પર લાગી ગયો અને હું દાઝી ગઈ। દર્દથી હું ચીસ પાડી તો દોડતા રસોડામાં આવ્યો અને મારો હાથ જોઈને ગભરાઈ ગયો। તેને તરત જ ઠંડુ પાણી લાવીને મારા હાથ પર રેડ્યું અને બોલ્યો, તું ગભરાઈશ નહીં, હું તને હોસ્પિટલ લઈ જઈશ। તેણે દીકરીને પડોશીમાં ઘરે મૂકી અને મને બાઇક પર હોસ્પિટલમાં લઈ ગયો। ડૉક્ટર મારા હાથ પર દવા લગાવીને પટ્ટી બાંધી। તે રાતે જ્યારે અમે ઘરે પાછા આવ્યા, મેં તેને જોયો। તેની આંખોમાં મારા માટે ચિંતા હતી અને મારા દિલમાં તેના માટે એક અજાણ્યું ખેંચાણ જાગ્યું। શરદ પૂનમની રાત અને બંને બેસીને ખાવાનું ખાધું। દીકરી સૂઈ ગઈ હતી અને ચાંદની પ્રકાશ ઘરમાં પથરાયેલો હતો। તો મેં તેને કહ્યું, આજે તું ન હોત તો હું શું કરત? શું મારી અને મારી દીકરીની ખૂબ કાળજી લે છે? તે હળવેથી હસ્યો અને બોલ્યો, આ તો મારી ફરજ છે। તું એકલી છે અને હું તને ક્યારેય એકલી નહીં પડવા દઉં।
તેના આ શબ્દ મારા દિલથી સ્પેસ લીધી. ધીરે ધીરે અમારી વચ્ચે એક અલગ જેવો સંબંધ બંધવા લાગ્યો. હું તેને પસંદ કરવા માંગી હતી. તેની ઈમાનદારી, તેની સાદગી અને તેના પ્રેમ મને ખૂબ ગમતો. હિંમત કરીને તેને પૂછ્યું, તમારે હવે લગ્ન નથી કરવા? તે હસીને બોલ્યો, મારી પાસે કોઈ નથી. કોણ મને પોતાની દીકરી આપે? મેં તરત જ કહ્યું, મને તારું નામ બોલાવવું ગમે છે તો હું મને નામથી જ બોલાતો. થોડો શરમાયો, પછી તેણે મને નામથી કહીને બોલાવવાનું શરૂ કર્યું. મેં હિંમત કરી તેના હાથ પકડ્યો. મારું દિલ ઝડપથી ધડકી રહ્યું હતું. તે ધીમેથી કહ્યું, તો જ્યારથી આવ્યો છે મારી જીવનમાં ફરીથી ખુશીઓ આવી છે. હું એકલી હતી, પણ તારી સાથે વાતો કરીને મારું મન હળવું થાય છે. હું હવે તારા વગર મારા જીવનમાં કલ્પના પણ નથી કરી શકતી. તું મારી સાથે લગ્ન કરી. તે થોડા ચોંકી ગયા. તેણે મારી આંખોમાં જોયું અને બોલ્યો, હું ગરીબ છું. લોકો શું કહેશે? તે વિચારશે કે મેં તારી મજબૂરીનો લાભ લીધો. મેં તેની વાત કાપીને કહ્યું, મને સમાજની પરવાનો નથી. મારા માટે તારો પ્રેમ અને વિશ્વાસ જ મહત્વનો છે. તેની આંખોમાં આંસુ આવી ગયા અને મારો પ્રેમ દિવસે ને દિવસે ગાંઠ બનતો ગયો. તે મારી અને દીકરીની વધુ કાળજી લેવા લાગ્યો. આખરે અમે નક્કી કર્યું કે અમે લગ્ન કરીશું. પછી અમે મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. માતા પિતા પણ ખૂબ ખુશી થઈ, કારણ કે તેઓ જાણતા હતા કે એક સારો માણસ છે. આજે હું ને તે મારી દીકરી એક ખુશહાલ પરિવાર છીએ. તો મને ફરીથી જીવવાનું કારણ આપ્યું. ધન્યવાદ મિત્રો.